किसका है जी तुमको इंतजार में हूं ना, देख लो इधर तुम अनुमान है ना. ગુડ મોર્નિંગ દોસ્તો, હોપ યુ ઓલ વિલ બી હેપી એન્ડ સેફ. બધા અનુમાનોની આ વાત ચાલે છે. ચેપ્ટરનું નામ જ છે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત. આપણે 3 દાખલા આગળ જોયા હતા. ચોથો દાખલો બધા અનુમાનો ઉપર આપણે વાત કરવા માંગીએ છીએ. ભાઈ આ દાખલામાં એવું કહેવા માંગે છે કે 1 * 2 * 3 plus 2 * 3 * 4 till n * n plus 1 * n plus 2 is ફલાણું ઢીકણું સમથિંગ આપણે જાણીએ છીએ. રીત આપણી એ જ છે. મેં કીધું હતું 3 થી 4 પ્રકારના દાખલા છે. એમાં પહેલો પ્રકાર આપણો ચાલી રહ્યો છે કે પ્રથમ n પદોનો સરવાળો સમથિંગ. હવે n પદોમાં જો હવે અહીંયા 3 શ્રેણીનું પદ બનેલું છે. 1 2 3 પછી જો આ પહેલીનું બીજું, પહેલીનું બીજું, ત્રીજીનું બીજું, એમ કરતા છેક n માં પદ સુધી આપણે જવાનું છે. તો આ n પદોનો સરવાળો આ છે એવું આપણે સાબિત કરવું છે. આજે હું તમને બીજી એક ટ્રીક આપું છું કે જવાબને જોઈને જવાબની દિશામાં આગળ વધો એટલે આપણું કામ આસાન થઈ જાય. અત્યાર સુધી તમે 3 દાખલા કર્યા, એમાં દાખલામાં ડૂબી જતા હતા. ડૂબવાનું નથી, આમ બહાર જોતા જવાનું છે કે આપણે ક્યાં છે ક્યાં જવાનું છે. તો તરત જ આપણું કામ થઈ જશે. રીત એની એ જ આખા ચેપ્ટરમાં કે p1 સત્ય છે તેમ સાબિત કરવાનું, pk સત્ય છે તેમ લઈ લેવાનું અને pk + 1 સત્ય છે તેમ સાબિત કરવાનું. pn આપણું વિધાન છે. ત્યાંથી આપણે ચાલુ કરીએ. pn નું અર્થઘટન ગયા લેક્ચરમાં પણ સમજાવ્યું હતું. આજે ફરીથી સમજાવું છું. the meaning of pn is પ્રથમ n પદોનો સરવાળો સમથિંગ. જો p5 લખ્યું હોય તો પ્રથમ 5 પદોનો સરવાળો સમથિંગ. જો pk લખ્યું હોય તો પ્રથમ k પદોનો સરવાળો અહીંયા જમણી બાજુમાં k લેવાનો. જો હું p2 લખું ને તો આ પહેલું ને બીજું બે પદોનો સરવાળો લેવાનો અને જમણી બાજુમાં n = 2 લેવાનો. આખી વાત સમજાય છે ને? બસ આ જ વસ્તુનું તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. તો ચલો p1 સત્ય છે તેમ સાબિત કરવા માટે p1 સત્ય છે તેમ સાબિત કરવા માટે n = 1 લેતા. હવે n = 1 લઈએ છીએ એટલે p1 એટલે પ્રથમ એક પદનો સરવાળો. ભાઈ પહેલું એક જ પદ કોની જોડે સરવાળો કરવાનો? કોઈ, મતલબ એનો એક જવાબ આવે. તો 3 * 2 = 6 = 6. આમ ડાબી બાજુનું મૂલ્ય 6 આવશે. હવે જમણી બાજુમાં પણ n = 1 લો તો 1 * 1 + 1 into 1 plus 2 into 1 plus 3 upon 4. 1 plus 3 એટલે આ 4 ને આ 4 ગયા. બચા તો ક્યાં બચા? 1 plus 2 3, 1 plus 1 2, 3 * 2 = 6 = 6. આનું મૂલ્ય પણ આપણને 6 મળ્યું. આમ જે ડાબાનું મૂલ્ય છે એ જ જબાનું મૂલ્ય છે. therefore LHS = RHS માટે p1 સત્ય છે. હવે pk સત્ય છે આપણે લઈ લઈએ છીએ અને pk નો મતલબ થાય પ્રથમ k પદોનો સરવાળો. ધારો કે pk સત્ય છે. ધારો કે pk સત્ય છે. જો વિધાન pk સત્ય હોય તો pk શું બનશે? k પદોનો સરવાળો. હવે બરાબર ધ્યાન રાખવાનું છે કે આ જે nમું પદ છે ને એ આપણને જેટલામું પદ જોઈતું હોય તે આપે. ફરીથી સમજો બરાબર. આ n પદોનો સરવાળો છે ને આ nમું પદ છે. ખીચડો ન બનાવી દેતા. આ છે n પદોનો સરવાળો ને આ છે nમું પદ. nમા પદમાં હું n = 1 લઉં તો મને પહેલું પદ મળે. nમા પદમાં n = 2 લઉં તો બીજું પદ મળે. n માં પદમાં n = k લો તો k મું પદ મળે. ચેક કરવું હોય તો કરી લો. પહેલું પદ લેવું છે તો 1 1 + 1 2 1 + 2 3 એટલે 1 * 2 * 3. પછી 2 લેશે તો આ મળશે. એમ અહીંયા n ના સ્થાને હું k લઈશ ને તો મને k મું પદ મળશે. તો આ જ વસ્તુ પર તમારે ફોકસ કરવાનું છે. આ છે n મું પદ મીન્સ લીડર ઓફ ધ સિક્વન્સ, લીડર ઓફ ધ સમ, અને આ છે n પદોનો સરવાળો. ક્લિયર પોઈન્ટ?
ચલ તો ધારો કે pk એટલે મેં એની જગ્યાએ k લીધું, મતલબ k પદોનો સરવાળો, અર્થઘટન આપણી પાસે છે pn એટલે n પદોનો સરવાળો, તો pk એટલે k પદોનો સરવાળો. તો જો પહેલું પદ છે 1 * 2 * 3 પ્લસ 2 * 3 * 4 પ્લસ એમ કરતા કરતા k માં પદ પાસે પહોંચ્યા. ભાઈ આમાં તમે n ના સ્થાને k ટીકાવો. ચલો તો k મું પદ મળશે k * k + 1 * k + 2 ઇક્વલ ટુ જમણી બાજુમાં બી n ની જગ્યાએ k * k + 1 * k + 2 * k + 3 upon 4 નંબર 1. આ સત્ય છે એવું આપણે લઈ લીધું. હવે pk + 1 સત્ય છે એવું સાબિત કરવું છે, તો એ વિધાન તમને સમજ પડવી જોઈએ. બરાબર ધ્યાન રાખજો. હવે pk + 1 સત્ય છે તેમ સાબિત કરવા માટે pk + 1 નું અર્થઘટન શું થાય? તો કે ભાઈ પ્રથમ k + 1 પદોનો સરવાળો. જો તમારે k + 1 પદોનો સરવાળો કરવો હોય તો વાત સમજો. તમારે 10 પદોનો સરવાળો કરવો હોય તો પહેલા 9 પદો તો જોઈએ જ, પછી 10મો પદ ઉમેરો એટલે 10 પદોનો સરવાળો થાય. ધારો કે તમારે પહેલા 20 પદોનો સરવાળો કરવો છે તો 19 પદોનો સરવાળો તો કરી દો અને એમાં 20મું પદ ઉમેરો એટલે 20 પદોનો સરવાળો થાય. સો કહેવાનો મતલબ કે તમારે k + 1 પદોનો સરવાળો કરવો હોય તો પહેલા k પદો તો લખવા પડશે. k પદો લખ્યા પછી તમે એમાં k + 1 નું પદ ઉમેરો તો k પદો હંમેશા તમને ઉપરથી જ મળી જશે. જુઓ ત્યાંથી ટીકાઈ દેવાનું. 1 * 2 * 3 plus 2 * 3 * 4 plus k * k + 1 * k + 2. બોલો આટલી વાત ભેજામાં ઉતરી? આ પ્રકારના દાખલાની વાત છે. પ્રથમ n પદોના સરવાળા. આપણે 3 કે 4 પ્રકારના દાખલા છે. દરેક દાખલામાં થોડી રીત બદલાશે પણ આ બહુ જટિલ સ્વરૂપ છે. ધ્યાન રાખજો. ભાઈ k પદો મેં લખ્યા, મારે k + 1 પદોનો સરવાળો જોઈએ છે. હવે હું k + 1મું પદ ઉમેરું તો મને k પદોનો સરવાળો મળી જાય. k + 1મું પદ આપે કોણ? લીડર ઓફ ધી સિક્વન્સ r. n ની જગ્યાએ k + 1 ટીકાવ. ચલો પ્લસ n ની જગ્યાએ k + 1 પ્લસ n ની જગ્યાએ k + 1 સોરી ઇન્ટુ એટલે એ થશે k + 2. પાછું n ની જગ્યાએ k + 1 ટીકાવ એટલે એ થશે k + 3. તો આ k + 1 પદોનો સરવાળો થયો. ઇક્વલ ટુ શું સાબિત કરવું પડે મારે? ઇક્વલ ટુ જમણી બાજુમાં બી n ની જગ્યાએ k + 1. ધ્યાન રાખજો મોટું સ્વરૂપ છે k + 1. પછી છે k + 1 એટલે એની જગ્યાએ આવશે k + 2. પછી k + 2 છે એની જગ્યાએ આવશે k + 3 અને k + 3 છે એની જગ્યાએ આવશે k + 4 બાય 4 સાબિત કરું. હવે તમને એમ થશે કે બહુ મોટું સ્વરૂપ છે જ મોટું સ્વરૂપ છે પણ દાખલો શું રહ્યું છે જોજો કેવી રીતે. હવે મારે આ k + 1 પદોનો સરવાળો આટલો છે એવું બતાવું છે તો હું LHS થી શરૂઆત કરીશ. LHS જો 1 * 2 * 3 plus 2 * 3 * 4 plus k મું પદ k * k + 1 * k + 2 plus k + 1 મું પદ k + 1 * k + 2 * k + 3. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. પણ pk શું કહે છે ભાઈ? pk એવું કહે છે કે પહેલા k પદોનો સરવાળો આટલો છે, અહીંથી અહીં સુધી પહેલા k પદો છે. pk સત્ય જેવું આપણે લઈ લીધું છે તો હું એનો ઉપયોગ કરું તો અહીંથી અહીં સુધીનો સરવાળો આ છે. સો k * k + 1 * k + 2 * k + 3 by 4 વત્તા આ k + 1 મું પદ સાવ સુરસુર્યું થઈ ગયું. જે જમ્મો દાખલો લાગતો તે રમકડું બની ગયું. જો ઇન્ટુ k + 1 k + 2 p
pk નો ઉપયોગ કરીને k+1 નું પદ લખ્યું જે આગળ આપણે કરતા હતા એ જ આમાં કર્યું છે. હવે માત્ર 4 લસા બનશે જો so k into k+1 into k+2 into k+3 હવે 4 આની જોડે ગુણાશે 4 into k+1 into k+2 into k+3 by 4 જો હવે અંશમાંથી કઈ કોમન નીકળે છે ખરા? યસ. હવે તમે બધા રાજા થઈ ગયા ભાઈ. તમને ખબર છે જે તમે 10મા ધોરણ સુધી કરતા હતા એ જ કામ હવે કરવાનું છે. k+1 k+2 ને k+3 कॉमन निकलसे जो बचा क्या यहाँ पे k वहां पे 4 आ बाजू k यहाँ 4 कुल मिला के हुआ k+4 बटे में 4 तो है. अरे जो लाना था वही है देखो. आज तो लाવું છું કે પ્રથમ k પદોનો સરવાળો એટલે સુરસુર્યું થઈ ગયું. એટલે જે આપણને બહુ ડેન્જર ને જમ્બો દાખલો દેખાતો હતો એ સુરસુર્યું થઈ ગયું. ઇક્વલ ટુ RHS અને માટે pk+1 સત્ય છે. આમ pk સત્ય છે implies pk+1 સત્ય છે અને માટે વિધાન n belongs to n માટે સત્ય છે. માટે વિધાન n belongs to n માટે સત્ય છે. કેટલું ઈઝી છે દોસ્તો. એક્ઝેક્ટ આવો દાખલો જો મેં 3 પદ વાળો તમને કરાવ્યો ને એવો જ 2 પદ વાળો દાખલો તમને આપ્યો છે દાખલા નંબર 6 માં. એક્ઝેક્ટ આવો છે. ચોથો દાખલો મેં કરાવ્યો, છઠ્ઠો દાખલો હું તમને હોમવર્કમાં આપું છું અને પાંચમો કરાવું છું. પહેલા આટલો લખી. ચલો હવે પાંચમો દાખલો થોડો મસાલો ચેન્જ થયો. તમે જોજો કે વસ્તુ એકની એક જ હોય પણ એક સહેજ મસાલો ચેન્જ થાય ને આખો ટેસ્ટ અલગ થઈ જાય છે. ઇટ્સ લાઈક ધેટ. થોડોક મસાલો ચેન્જ થયો. રકમને સમજો હજી એ જ પ્રકાર ચાલે છે. પ્રથમ n પદોનો સરવાળો. પ્રથમ n પદોનો સરવાળો સમથિંગ we know that right. ચલો હવે આ આપણું લીડર પદ છે બરાબર સમજો. it is leader term. it gives every terms right. when we take n is equal to 1 જો n બરાબર 1 લેશો તો 1 into 3 raised to 1 आ गया. n बराबर 2 लेशो 2 into 3 स्क्वायर आ गया. n बराबर 3 लेशो 3 into 3 क्यूब आ गया. तो આપણી રીત એની એ જ છે. p1 સત્ય છે સાબિત કરો, pk સત્ય છે સ્વીકારો, pk+1 સત્ય છે સાબિત કરો. આવું થઈ ગયું તો વિધાન n belongs to n માટે સત્ય છે એવું આપણે કહી શકીએ. મેં પહેલું જ ચેપ્ટર એવું લીધું છે થોડુંક ડિફિકલ્ટ જટિલ અને ઇન્ટરેસ્ટિંગ છે. આના પછી જે ચેપ્ટર ઘણું ચલાવવા જવાનું છે ને તમે જ કહેશો સાહેબ જવા દો લગભગ 70 to 80% ચેપ્ટર તમે કરશો. એટલું રમકડા જેવું છે ને બીજું ચેપ્ટર બી એના જેવું છે. મેં પહેલા ચોથું ચેપ્ટર એટલે જ લીધું છે થોડો તમને ઇન્ટરેસ્ટ પડે. ગભરાતા નહીં. ચલો લેટ મી સ્ટાર્ટ. p1 સત્ય છે તેમ સાબિત કરવા માટે n is equal to 1 લેતા. ચલો n is equal to 1 નો મતલબ પ્રથમ એક પદનો સરવાળો, n is equal to 2 નો મતલબ પ્રથમ બે પદોનો સરવાળો, n is equal to 5 નો મતલબ પ્રથમ 5 પદોનો સરવાળો. તો LHS પ્રથમ એક પદનો સરવાળો 1 into 3 that is 3. in RHS taking n is equal to 1 જો n ની જગ્યાએ 1 લો એટલે આ થશે 2 minus 1 will be 1. 3 ની 1 plus 1 એટલે 2 વત્તા 3 ભાગ્યા 4 equal to 2 માંથી 1 જાય તો 1 3 over 9 9 ને 3 12 12 ભાગ્યા 4 મિલે સો ડાબા બરાબર જબા થઈ ગયું. therefore LHS
ઇક્વલ ટુ RHS માટે P1 સત્ય છે. પહેલી વાત પૂરી થઈ. બાબલો પહેલી તારીખે વાંચવા બેસી ગયો. હવે બાબલાને ખબર નથી, ધારો કે PK સત્ય છે. મમ્મીએ કીધું જે દિવસે વાંચે એના પછીના દિવસે પણ વાંચવાનું છે. ધારો કે PK સત્ય છે. હવે જો PK સત્ય હોય તો વિધાન PK કેવું હશે? તો n ની જગ્યાએ k ટીકાઓ, એટલે પ્રથમ k પદોનો સરવાળો समथिंग राइट. गली के बच्चे बच्चे को पता है कि P1 यानी प्रथम एक पदों सरवाળો, P2 यानी प्रथम બે પદોનો સરવાળો, P5 यानी प्रथम 5 पदों सरवाળો. तो आ जाओ बच्चे लोग 1 into 3 plus 2 into 3 square plus 3 into 3 cube till taking n is equal to k, કારણ કે pk છે, k into 3 raised to k. જવાબમાં પણ n ના સ્થાને k ટીકાઓ, 2k minus 1 into 3 ની k plus 1 plus 3 upon 4. આ આપણે સ્વીકારી લેવાનું છે કારણ કે pk સત્ય છે. હવે pk plus 1 સત્ય છે તેમ સાબિત કરવા માટે હવે pk plus 1 સત્ય છે તે સાબિત કરવા માટે ચલો pk plus 1 બધી વસ્તુ એની pk plus 1 નું અર્થઘટન થાય प्रथम k पदों सरवाळो. सारे बच्चे को पता है प्रथम k पदों सरवाळामां प्रथम k plus 1 पदों सरवाळो, प्रथम k plus 1 पदों सरवाळामां आ k पदों तो ટીકાઈ દેવાના. આ પ્રકારમાં આપણે જાણીએ છીએ. ચલો આ જાઓ બચ્ચે લોગ 1 into 3 plus 2 into 3 square plus 3 into 3 cube plus k into 3 raised to k. भाई k पदों तो मैं लखी नाख्या. હવે મને આપશે k plus 1 નું પદ કોણ? પૂછો આર્યો, પૂછો લીડર ને પૂછો ભાઈ. ચલ ભાઈ k plus 1 નું પદ એની જગ્યાએ k plus 1 ટીકાઓ, k plus 1 3 ની k plus 1. જવાબ में भी k plus 1 જોતા રહેજો. 2 into k plus 1 minus 1 गुण्या 3 ની k plus 1 plus 1 વત્તા 3 ભાગ્યા 4. એટલે હવે હું આનું સાદું રૂપ આપજો તો 2k plus 2 minus 1, 2k plus 2 minus 1 ये बनेगा 2k plus 1. 3 ની k વત્તા 1 વત્તા 1 कैंसिल इन બેસી જાઓ, ખબર પડી જશે. k plus 2 upon 4 સાબિત કરવું પડે છે કે તમ. હવે LHS ઉતારીને આપણી ગાડી ભગાવો. ચલો LHS यहाँ से हम स्टार्ट करेंगे pk plus 1 ની 1 into 3 plus 2 into 3 square વત્તા સીધું k નું પદ લખ્યું k into 3 raised to k વત્તા k plus 1 નું પદ k plus 1 into 3 raised to k plus 1. હવે જોતા રહેજો pk એવું કહે છે કે પ્રથમ k પદોનો સરવાળો આટલો છે. ટીકાઈ દો, આજ તો કરતા આયા છીએ. સો ઇક્વલ ટુ હવે જોતા રહેજો 2k minus 1 ગુણ્યા 3 ની k plus 1 વત્તા 3 ભાગ્યા 4 વત્તા કે હવે k plus 1 પદ લખવાનું ને into 3 raised to k plus 1. બસ હવે ધ્યાન રાખજો. હવે તમારી જોબ ચાલુ થઈ છે. જે અત્યાર સુધી તમે સાદું રૂપ આપતા આયા છો એ જ વસ્તુ જો પહેલા 4 લસાવું છે ઇક્વલ ટુ 2k minus 1 into 3 ની k plus 1 વત્તા 3 4 લસા લીધા પ્લસ k plus 1 into 3 ની k plus 1 ભાગ્યા 4. બહુ મજાનું સ્વરૂપ છે, જોતા રહેજો. હવે આ 3 નો કોઈ રોલ નથી આમાં,
પણ આ બંને પદોમાંથી 3 ની k+1 કોમન નીકળે છે. જો આ બંને પદોમાંથી 3 ની k+1 કોમન નીકળે છે. સો ટેકિંગ 3k+1 मैं आगे लिखूं, बचा क्या, एक तो ये 2k-1 और ये k+1 અને આ બાપડા તઈને નાત બાર કાઢ્યા, ભાગ્યા 4 તો છે જ. પતી ગયું, વાર્તા પૂરી. સાદુરૂપ આપો ભાઈ. ઇક્વલ ટુ 3 ની k+1 કૌંસ છોડો, 2k-1 પ્લસ k+1 પ્લસ 3. બહુ મજાનું સ્વરૂપ છે, જોતા રહેજો. ઇક્વલ ટુ 3k+1 3k+1. હવે અહીંયા તમે જો -1 +1 ચલ બસે, -1 +1 चल बसे. सो इक्वल टू ये गया 2k plus k, it will be 3k plus 3 upon 4. 1 minute left. સોરી, લસા અને 4 અહીંયા ગુણવાના રહી ગયા છે બેટા, એ કરેક્શન કરી દઈએ છે. એટલે અહીંથી હું સાદુરૂપ ફરીથી આપું છું, માટે અહીંયા મેચિંગ થતું નતું. હવે જુઓ, ઇક્વલ ટુ આ બંનેમાંથી 3 ની k+1 કોમન નીકળશે. ફરીથી આટલું સાદુરૂપ આપીએ છીએ તો અહીંયા શું બચ્યું આપણી પાસે, આ નીકળી ગયું, આ બચ્યું 2k-1 અને આ 4 ને અંદર ગુણો, +4k+4 +4k+4 અને આ 3 જે વચ્ચે નળતા હતા એને પાછળ લીધા upon 4. આગળની રીતમાં આપણે 4 લસા લીધો પણ એ લખવાના રહી ગયા હતા એટલે સાદુરૂપ આવતું નતું. નાઉ ક્લિયર. હવે જો સાદુરૂપ આપો, ઇક્વલ ટુ 3k+1. 2k+4k will be 6k. 4 - 1 +3 બટે में 4. બોલો, કૌંસમાંથી 3 સામાન્ય નીકળી રહ્યા છે બિલકુલ. અહીંથી મેં 3 કોમન લીધા તો 3k+1 into 3, यहाँ पे बचेगा 2+1 +3 बटे में 4. ફરીથી ઘાતાંકનો નિયમ આવ્યો, આધા સરખા વચ્ચે ગુણાકાર ઘાતાંકોનો સરવાળો. 3 ની k+1 વત્તા 1 એટલે 3 ની k+2. આ 2k+1 ને મેં આગળ લખ્યું, સો 2k+1 into 3 ની k+2 વત્તા આ 3 તો છે ને છેદમાં 4 પણ છે. જો લાના था वही आ गया. જોઈ લો ભાઈઓ, આ લાવું તો ને 2k+1 3 ની k+2 +3 ઇક્વલ ટુ RHS. પછીની સ્ટોરી તો તમને આવડે છે. આમ pk સત્ય છે ઇમ્પ્લાઇઝ pk+1 સત્ય છે, માટે વિધાન n belongs to n માટે સત્ય છે. બાકીનું કામ જાતે કરજો. સહેલો દાખલો છે, આ એક જ જગ્યા તમારે યાદ રાખવાની છે, તો લખી લો દોસ્તો. એટલે આગળ જઈએ. આના જેવો જ એક્ઝેક્ટ આના જેવો જ દાખલા નંબર 8 છે. 3 ના બદલે 2 સ્વરૂપ છે. જો એટલે 2 દાખલા મેં તમને આપ્યા, એક છઠ્ઠો અને એક આઠમો. છઠ્ઠો અને આઠમો, રાઈટ? ઝડપથી લખી લો, લાગી જઈએ. ચલો એના પછી એ જો 12મા દાખલામાં વચ્ચેના દાખલા મેં સ્કીપ કર્યા છે, થોડા અલગ ટાઈપના અને મોટા છે, એ આવતા લેક્ચરમાં લઈશું. આ જ પ્રકારનો 12મો દાખલો પહેલા આપણે લઈએ, બરાબર? સો યાદ રાખજો, મેં તમને 2 દાખલા છઠ્ઠો અને આઠમો હોમવર્કમાં આપ્યા છે. આ એ જ પ્રકારનો દાખલો છે, પ્રથમ n પદોનો સરવાળો. પ્રથમ n પદોનો સરવાળો સમથિંગ એ જ રીત p1 સત્ય છે, સાબિત કરો. pk સત્ય છે, સ્વીકારો. pk+1 સત્ય છે, સાબિત કરો. ચલો, p1 માટે n is equal to 1 લેતા. ચલો, ટેલ મી what will be LHS. p1 નો મતલબ પ્રથમ એક પદનો સરવાળો, that is only a, તો મેં લીધું a. તથા RHS માં n ના સ્થાને 1 લો તો જુઓ, પહેલો a તો છે જ, r⁻1 એટલે r -1 બટે में r-1 તો है चल बसे a. LHS પણ a છે, RHS પણ a છે, therefore LHS
ઇક્વલ ટુ RHS માટે P1 સત્ય છે. P1 તો લગભગ બધાને આવડે છે. જે કઈ એટેક કરવાનો છે દાખલામાં એ k+1 માં પદમાં, બરાબર. ધારો કે pk સત્ય છે, ધારો કે pk, જો વિધાન pk સત્ય હોય તો n ના સ્થાને k ટીકાઓ આખી શ્રેણીમાં, તો જવાબ થશે a plus ar plus ar square, n ની જગ્યાએ k, a into r raised to k minus 1 equal to n ની જગ્યાએ k, a into r raised to k minus 1. આ આપણે લઈ લેવાનું છે રિવાજ પ્રમાણે. કયો રિવાજ? ભાઈ ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો રિવાજ, બરાબર. હવે pk+1 માટે આપણી ગાડી ભગાવવાની છે, બરાબર. pk+1 સત્ય છે તે સાબિત કરવા માટે, ચલો ભાઈ pk+1 નો જન્મ કરવો હોય તો pk+1 નો મતલબ થાય પ્રથમ k+1 પદોનો સરવાળો. એના માટે k પદો તો આપણી પાસે આ રીતમાં અહીંયા હશે. રીત બદલાશે પછી થોડુંક સ્વરૂપ બદલાશે, બાકી ત્યાં સુધી આનો a plus ar plus ar square plus k મું પદ. હવે મારે k+1 નું પદ લાવવું છે. બોલો કોણ આપશે? બોલો બોલો બોલો. યસ, ધેટ યુ આર. n ની જગ્યાએ k+1 ટીકાઓ એટલે આ n મું પદ તમને k+1 મું પદ આપશે, એ એમને એમ. હવે n ની જગ્યાએ k+1 લખશો તો k+1 -1 એટલે માત્ર k બચી જશે, +1 -1 ઉડી જશે. આ મળ્યું k+1 નું પદ. જમણી બાજુમાં પણ n ની જગ્યાએ k+1, so a into r raised to k+1 -1 upon r -1 સાબિત કરવું પડે. હવે આપણી ગાડી ચાલુ થશે LHS થી. એની એ જ રીત તમે જોયું બધા દાખલામાં. ચલો LHS a plus ar plus ar square પછી a into r raised to k અને k plus sorry a into r raised to k minus 1 આવશે, સોરી અહીંયા. અને પછી આ a into r raised to k minus 1 plus a into r raised to k. હવે pk શું કહે છે ભાઈ? k પદોનો સરવાળો આટલો. એની એ જ વસ્તુ આપણે કાંઈ નવું નથી કરતા. તો પહેલા k પદોના સરવાળામાં આ ટીકાવતા equal to a into r raised to k minus 1 plus સમજાણ એ જ લસા લસા દૂર પાપ છે શું આમાં. ચલો લસા equal to a into r raised to k plus r minus 1 into a raised to r raised to k upon r minus 1. મેં લસા લીધો. આ તો તમારું જૂનું જાણીતું કામ છે ભાઈ. ચલો વિસ્તરણ કરો કૌંસનું. a into r raised to k, a એકુ a, r into r એટલે પ્લસ a into r raised to k plus 1 થશે. r ની k હતી ને r ગુણાયા, આધાર સરખા વચ્ચે ગુણાકાર ખતમ કરું સરવાળો. હવે 1 ની જોડે ગુણાશે માઈનસ a into r ની k बटे में r minus 1 तो है a into r raised to k. चल बसाओ प्लस माइनस બે પદો વધ્યા છે. હું ગોઠવીને લખું છું. પહેલા ધન a into r raised to k plus 1 minus a बटे में r minus 1. बोलो अंशમાંથી શું કામ નીકળે? a. जोरથી बोलो કે ધીરેથી કોમન તો એ જ નીકળશે. जो लाना था वही आ गया. इक्वल टू RHS इक्वल टू therefore pk+1 सत्य છે. આમ pk સત્ય છે
implies pk plus 1 સત્ય છે, therefore વિધાન n belongs to n માટે સત્ય છે, which is our ઝીંગો આન્સર. બહુ જ ઈઝી દાખલા છે બેટા. 3 દાખલા મેં કરાયા, 2 દાખલા તમને હોમવર્કમાં આપ્યા છે. પછી એ 2 દાખલા તમારે હોમવર્કમાં મને એક વખત ક્લાસવર્કની નોટમાં અને 2 વખત હોમવર્કની નોટમાં સબમિટ કરવાના રહેશે. રાઈટ? સો લખી લો આટલું અને પછી આવતા લેક્ચરમાં આપણે આગળ જઈશું. ઓકે, સે યુ, બાય બાય.